સુરતના રાંદેર વિસ્તારમાં યુએસડીટી લૂંટ મામલે એસઓજીની ટીમે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહને કેરળથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપ્યો હતો. તો હાર્દિક સિંહ જાડેજા સુરતના રાંદેરમાં યુએસડીટી લૂંટ અને અપહરણના ગુનામાં સંડોવાયેલો હોય, જેને લઈ સુરત એસઓજીની ટીમે ટ્રાન્સફર વોરંટથી હાર્દિક સિંહ જાડેજાનો કબજો લીધો હતો. કાપડ દલાલ અને યુએસડીટીનો કામ કરનારા ગળા પર છરો મૂકી 31,000થી વધુ યુએસડીટી ટ્રાન્સફર કરાવવાની સાથે રોકડ 18,000ની લૂંટ ચલાવાઈ હતી, જે ગુનામાં અગાઉ ઝડપાયેલ આરોપીઓ સાથે હાર્દિક સિંહ પણ હોય. પોલીસે તેની સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.